લાસ્ટ વિડિયોની અંદર આપણે મેન્ડેલિકનું આવર્ત કોષ્ટક ભણ્યા હતા. એની અંદર આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા ચેન્જીસ આવ્યા હતા એ ભણ્યા હતા. હવે એની અંદર આપણે તત્વો ગોઠવવાની વાત કરી કે સાહેબ ઘણા બધા તત્વો ગોઠવી દીધા હતા. એ સિવાયના કેટલાક તત્વોની વાત કરીએ, જેમ કે 100 પછીના તત્વો. જેમ જેમ નવા નવા તત્વો શોધાતા જાય, ઘણી બધી એવા દેશો છે કે એમને સ્પેશિયલ આખી એવી લેબ બનાવી છે અને એ લેબની અંદર બધા તત્વોની શોધ થતી હોય અને પછી કોઈ નવું તત્વ શોધાય એટલે એનું નામકરણ કરે લોકો અને એમનું નામ એ રીતે કરે કાં તો એમના એ જગ્યાએથી મળી આવ્યું હોય તત્વના એ ગામના નામ ઉપરથી અથવા તો એ રાજ્યના નામ ઉપરથી અથવા તો એ દેશના નામ ઉપરથી એ રીતે નામકરણ. ટૂંકમાં એ દેશના વૈજ્ઞાનિકો જે દેશે શોધ્યું એ દેશના વૈજ્ઞાનિકો એ નામકરણ કરવા માટે સ્વૈચ્છિક હતા. પોતપોતાની રીતે હવને મન ફાવે એમ નામકરણ કરતા. એમાં લોચો શું પડતો કે સાહેબ એક વખત એવું થયું કે 104 નંબરનું જે તત્વ હતું, 104 નંબરનું તત્વ રશિયા, સોવિયત અને અમેરિકા બંને એક સાથે શોધ્યું. તો રશિયા સોવિયત વાળા એનું નામ આપ્યું કે અમે પુર્ચોટોવિયમ શોધ્યું. પેલા અમેરિકા વાળા કે અમે રુથરફોર્ડિયમ શોધ્યું. ઝઘડા ચાલુ થયા. તો કે ભાઈ પુર્ચોટોવિયમ, ભાઈ પુર્ચોટોવિયમ, પેલો કે ભાઈ રુથરફોર્ડિયમ, ભાઈ રુથરફોર્ડિયમ. એમાં આઈયુપીએસસી નામની સંસ્થાએ કીધું ભાઈ આવું આપણે વૈજ્ઞાનિકો ઝઘડાય નહીં. એક કામ કરો, કોઈ પણ તત્વ તમે જે શોધો એનું નામકરણ કરવાનું કામ અમારું ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લઈ શકાય એવી નામકરણ પદ્ધતિ બનાવનાર સંસ્થા એટલે આ યુપીએસસી. એટલે એને એવું સૂચન કર્યું કે તમે તાર તત્વો જે શોધવા શોધો એનું નામકરણ અમે જે નિયમો આપીએ એ પ્રમાણે કરવાનું. પછી વાર્ષિક ધોરણે બધા દેશોની વૈજ્ઞાનિકોની જ્યારે મીટિંગ ભરાય અને પછી કોઈ વૈજ્ઞાનિકે સારું કામ કર્યું હોય એના માનમાં આપણે એનું નામ આપવું છે તો બધા દેશના વૈજ્ઞાનિકો ભેગા થઈ અને આપણે નક્કી કરીશું. પણ જ્યાં સુધી કોઈ શૈક્ષિક રીતે બધા સર્વાનુમતે નક્કી ના થાય ત્યાં સુધી કોઈએ નામકરણ કરવું નહીં. જો નામકરણ કરવાની એટલી બધી ઈચ્છા થઈ જાય તો અમે જે ટેમ્પરરી નિયમો આપ્યા છે એ નિયમો પ્રમાણે તમારે નામકરણ કરી દેવાનું. તો એ નિયમો કેવા હતા? જેમ કે મેં 101 નંબરનું તત્વ શોધ્યું, તેનું નામ શું પાડવું મારે? તો કે જુઓ 1 છે ને તો 1 માટે અન લેવાનું. પહેલા તો 1 થી 9 સુધીના તત્વો માટે વાત કરી તો કે 0 માટે નીલ, આપણે 0 ને શું કહીએ? નીલ. 1 માટે અન, 1 માટે અન, 2 માટે બી, 2 માટે બી, 3 માટે ટ્રી, ટ્રાય અથવા ટ્રી, ટ્રાય પણ બોલીએ અથવા ટ્રી પણ બોલીએ. 4 માટે ક્વાડ, 4 માટે ક્યુ યુ એ ડી ક્વાડ. 5 માટે પેન્ટ, 6 માટે હેક્સ, 7 માટે સેપ, 8 માટે ઓક્ટ અને 9 માટે એન. આ શબ્દો યાદ રાખી લઈએ. તો જુઓ હવે એના પરથી નામ પાડવાનું. તો જુઓ શું થાય? 1 એટલે અન, 0 એટલે નીલ અને 1 એટલે અન. અન, નીલ, અન અને પાછળ ઈએમ લગાવી દેવાનું. આઈ યુ એમ, પાછળ ઈએમ લગાવી દેવાનું. અન, નીલ, અન, ઈએમ. અન, નીલ, અનિયમ. ઓકે, ચલો મને કહો 105 નંબરના તત્વનું શું નામ થાય? તો કે સાહેબ 1 તો કે અન, 0 તો કે નીલ, 5 તો પેન્ટ અને પછી પાછળ ઈએમ લગાવી દો. આઈ યુ એમ, અન, નીલ, પેન્ટિયમ. 105 નંબરનું તત્વ. તો એ રીતે તત્વનું ધારો કે હું તમને એમ કહું કે 118 નંબરનું તત્વ. ચલો અન, 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 8 માટે ઓક્ટિયમ, અન, અન, ઓક્ટિયમ. એવી જ રીતે કોઈ પણ તત્વનું નામ પાડવું તમને આવડે? ધારો કે હું કહું કે 2337. ચલો આ તત્વનું નામ શું થશે? તો સાહેબ બી, ટ્રી, ટીઆરઆઈ, ટ્રાય, ટ્રાય, સેપ્ટિયમ, આઈ યુ એમ. બી, ટ્રી, સેપ્ટિયમ. કોઈ પણ તત્વનું હવે એને આધારે તમે એની સંજ્ઞા પણ બનાવી શકો. ધારો કે મેં કીધું એમ 104 નંબરનું તત્વ છે, બોલો એનું નામ શું થાય? અન, નીલ, કોડ, ક્યુ યુ એ ડી કોડ, આઈ યુ એમ. તો આની સંજ્ઞા શું થાય? કે સાહેબ યુ એન ક્યુ. યુ એન ક્યુ એટલે અન, નીલ, કોડિયમ. એવી રીતે હું તમને એમ કહું કે યુ
ચલો UUS ની સંજ્ઞા UUS નું પરમાણુ ક્રમાંક કેટલો તો કે સાહેબ સેપ્ટિયમ સેપ્ટિયમ એટલે 7 તો કે 117 UNE ચલો UNE U એટલે અન N એટલે નીલ અને E એટલે એનિયમ તો કે નવડો 109 નંબરનું તત્વ એટલે તમે આટલી વસ્તુ યાદ રાખી લો અને પાછળ EM લગાવી દો તો નામ થઈ જાય અને એની સંજ્ઞા બી લખી શકો તો સાહેબ એ તો આવડી ગયો પાક્કું પણ હવે જ્યારે બધા દેશોના વૈજ્ઞાનિકો ભેગા થયા અને 100 થી પછીના આગળના તત્વો જે શોધાયા હતા એના બધા આવા નામકરણો કર્યા હતા આપણે એના ઉપરથી પછી જે તે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી જેમ કે જીટીસી બોર્ગે આપણને આવું આવક કોષ્ટક બનાવવાની માહિતી આપી તો એના ઉપરથી જીટીસી બોર્ગના નામ ઉપરથી 106 નંબરના તત્વને સી બોર્ગિયમ નામ આપી દીધું સી બોર્ગિયમ એ બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને નામ આપે જેમ કે 101 નંબરનું તત્વ છે એ મેન્ડેલિફે આવક કોષ્ટક બનાવ્યું હતું તો મેન્ડેલિવિયમ નામ આપી દીધું મેન્ડેલિફના નામ ઉપરથી એવી રીતે જે તે વૈજ્ઞાનિકોએ સારું કામ કર્યું તેના નામ ઉપરથી પછી બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને સર્વાનુમતે એનું નામકરણ કર્યું તો એ નામો પણ યાદ રાખવા પડે તમે તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો કોષ્ટકમાં 5 નામ છે એક તો સાદું પરમાણુ ક્રમાંક પછી એની સંજ્ઞા UNU પછી એનું નામ અન નીલ અનિયમ અને પછી એનું ઓરિજિનલ નામ મેન્ડેલિવિયમ MD અને એનું નામ અને એની સંજ્ઞા 5 ખાના હશે પાંચમાંથી કોઈ પણ તમને હું 101 નંબરનું IUPAC નામ જણાવો તો આર્યુ 101 નંબરનું વૈજ્ઞાનિકો નક્કી કરેલું નામ જણાવો તો કે MD અથવા એની સંજ્ઞા જણાવો તો MD નામ મેન્ડેલિવિયમ એટલે પાંચમાંથી કોઈ પણ વસ્તુ MCQ માં મૂકી શકે તો આપણે સાહેબ 3 તો યાદ રહી ગઈ આપણને ચલો 3 યાદ રહી ગઈ કારણ કે એ તો નિયમ આધારિત હતી આ તો નિયમ આધારિત હતું આ તો આવડી ગયું 101 થી તમે કોઈ એટલા સુધીના આપણે લખી શકીએ નવરા બેઠા હોય તો 1000 સુધીના 2000 સુધીના 10000 સુધીના લખી આપું તમને પણ આ સાહેબ એ તો હજુ 118 17 18 સુધીના તત્વો શોધાયા તો ત્યાં સુધીના કોઈ નામો નક્કી કર્યા હોય તો બોલી જાઓ તો જુઓ તમારી ચોપડીની ટેક્સ્ટબુકમાં જુઓ ખાનું આપેલું છે એની અંદર જુઓ તૈયાર કરજો નામ ધ્યાનથી વાંચજો પહેલા તો 5 વખત નામ વાંચો ને ત્યારે નામ વાંચતા આવડશે ગુજરાતીમાં જ છે નામ વાંચતા આવડશે પછી યાદ રાખવાની વાત આવશે તો આપણે હું તમને યાદ રાખવા માટેની ટેકનિક શીખવાડી દઉં છું પણ તૈયાર તો કરી જ દેવાના તો મેન્ડેલિફ બોહર અને રુથરફોર્ડ આ 3 જણા એક દિવસ તળાવ કિનારે ફરવા નીકળ્યા આવું સરસ ચોમાસાનું વાતાવરણ હતું વરસાદ દેવાડ જ છે તો આવા સરસ વાતાવરણની અંદર ફરવા નીકળ્યા એટલામાં એકબીજાની મજાક મસ્તી કરતા હતા રુથરફોર્ડે આમ મસ્તી કરતા કરતા આમ કઈક ટપની મારી અને દોડવા ગયો એવો રુથરફોર્ડનો પગ મેન્ડેલિફ ઉપર આવી ગયો એટલે મેન્ડેલિફનો પગ કચડાઈ ગયો કારણ કે રુથરફોર્ડે જાડા બૂટ પહેર્યા હતા અને જાડા બૂટ પહેર્યા હતા અને કૂદકો મારવા ગયો એવો એક પગ શેના ઉપર આવી ગયો મેન્ડેલિફના પગ ઉપર આવી ગયો કોનો રુથરફોર્ડનો અને રુથરફોર્ડ તો દોડ્યો પેલો બૂમા પડવા માંડ્યો ત્યાંના તે ચક્કર ખાઈ નીચે પડ્યો કારણ કે પગ દબાવ્યો જાડા બૂટ એના ઉપર પડ્યા હતા પગ ઉપર એટલે ચક્કર આયા નીચે પડે એટલે પેલો બોર હસવા માંડ્યો કાલું શું થયું આ તો મસ્તી કરતો લાગે છે ત્રણ ભાઈબંધો હતા એટલામાં થોડી વાર જોયું તો આ તો ખરેખર એને દુખાવા માંડી તો શું કર્યું તો કે બોર ઉઠાવ્યો એને અને ઉઠાઈને લઈ ગયો દવાખાના મેટર્નિટીમાં અને ત્યાં જઈને પછી એની દવા કરાવી અને પછી દરરોજ એને મળવા જાય અને દરરોજ મળવા જાય એટલે એમને મળવા ના જાય હોસ્પિટલમાં કોઈ પેશન્ટને મળવા જઈએ તો શું કરવાનું ફૂલદાની હોય તેમાં થોડાક ફૂલો લઈ જવાના હોય અથવા કંઈક જ્યુસ જેવું લઈ જવાનું હોય તો એ છે ને સરસ મજાના ફૂલદાનીની અંદર દરરોજ જુદા જુદા ફૂલો કોપરના ફૂલો લઈ જતો હતો તો આખી આ વાર્તાને આપણે મેન્ડેલિફનો પગ કોને દબાયો રુથરફોર્ડે મસ્તીમાં દોડવા ગયો રુથરફોર્ડનો પગ આવી ગયો મેન્ડેલિફના પગ ઉપર અને એના કારણે મેન્ડેલિફનો પગ કચડાઈ ગયો એટલે સોજો આવી ગયો એટલે પગ પકડીને બેહી ગયો ત્યાંથી ઉઠાડું નહીં ઉઠાડીને લઈ ગયો બોર ક્યાં દવાખાનામાં અને પછી ત્યાં દાખલ કરી દીધો દાખલ કર્યા પછી રોજ મળવા જાય અને ફૂલોની ગિફ્ટ આપતો જાય તો આખી વાર્તાને અહીંયા રજૂ કરી મેન્ડેલિફનો લેગ રુથરફોર્ડે દબાવ્યો સોજો આવ્યો
બોહરે હસીને, બોર હસ્યો, પેલા તો સોજો જોયો, બોર હસ્યો કે આ ત્રાસ થઈ ગયો. બોરે હસીને એને ઉઠાયો અને લઈ ગયો મેટર્નિટીમાં દાખલ કર્યો. મેટર્નિટીમાં દાખલ કરી અને પછી રોજ મળવા જાય ત્યારે પોપરના ફૂલો લઈ આવે. પોપરના ફૂલો લઈ આવે. આખી વાર્તા મેન્ડેલિયમનો લેખ રુથરફોર્ડે દબાવ્યો, સોજો આવ્યો તો બોહરે હસીને મેટર્નિટીમાં દાખલ કરી, રોજ મળવા જાય અને પછી પોપરના ફૂલો લાવી આપે. સાહેબ આ વાર્તા હું કામ કરી તો કે જુઓ, મેન્ડેલિવિયમ એમડી, નો નોબેલિવિયમ, લોરેન્સિયમ લેખ લોરેન્સિયમ, રુથરફોર્ડિયમ ડબનિયમ અથવા ડુબનિયમ દબાવ્યો, સોજો એસજી સીબોર્ગિયમ, પછી બીએચ બોહરિયમ, એચએસ હાસ્યમ, મેઇટનેરિયમ, એમટી દાખલ એટલે ડીએસ ડર્મસ્ટાડક્ટિયમ, ડીએસ એટલે ડર્મસ્ટાડક્ટિયમ, રોજ રોન્ટજોનિયમ, રોજ મળવા જાય રોન્ટજેનિયમ, અને કોપરનિશિયમ, સીયુ ના લખાય, સીયુ લખ્યું તો મર્યા. કોપરનિશિયમમાં શું લખવાનું? સીએન લખવાનું. ફૂલો તો એનું નામ શું છે? ફેરેવિયમ કે શું નામ લખ્યું છે જુઓ, ફેલોરિયમ તો એફએલ, અને લિવરમોરિયમ તો એલવી, લિવરમોરિયમ તો એલવી. બધા તત્વો યાદ રહી ગયા આપણને? તત્વો યાદ રહેશે ને બધાને? જોઈ લો, મેન્ડેલિવિયમ, નોબેલિવિયમ, લોરેન્સિયમ, રુથરફોર્ડિયમ, ડબનિયમ, સીવોર્ગિયમ, બોહરિયમ, હાસ્યમ, મેઇટનેરિયમ, ડર્મસ્ટાડક્ટિયમ, રોન્ટજેનિયમ. રોન્ટજેનિયમની સંજ્ઞા છે આરજી, કોપરનિશિયમ સીએન, પછી ફેરોવિયમ અને લિવરમોરિયમ. તો આ તત્વો આપણે આ વાર્તાની રીતે યાદ રાખીશું તો જ યાદ રહેશે. અને પાછા ક્રમમાં જુઓ, 101 102 103 104 105 106 107 108 109 110 પછી 111, પછી આ તો કે સાહેબ 112, પછી એકી સંખ્યામાં 113 નહીં 114, પછી 115 નહીં 116, એ રીતે છે. એટલે આખું કોષ્ટક મસ્ત યાદ રહી જશે. આ નાનકડી વાર્તા યાદ રાખશો તો, અને એને આધારે આપણે આ એમસીક્યુ માં મેક્સિમમ પૂછાય. કોઈ પણ એમસીક્યુ બે મૂકી દે કે આ નંબરનું તત્વ છે, ચલો નોબેલિવિયમ છે, એનો નોબેલિવિયમ, તો એનું આયુપીએસસી નામ જણાવો. નોબેલિવિયમ નું આયુપીએસસી નામ તો કે સાહેબ નોબેલિવિયમ કયું છે? મેન્ડેલિક નો એટલે 102 એટલે શું થાય? યુ એન બી, અને આઈએમ આઈયુએમ, અનબીએમ, નીલ સોરી અન, પછી 0 એટલે નીલ, પછી 2 એટલે બી આઈયુએમ, અનનીલબીએમ. તારો હું તમને એમ કહું કે રુથરફોર્ડિયમ, ચલો રુથરફોર્ડિયમ તો કે આરએફ એટલે મેન્ડેલિક નો લેખ રુથરફોર્ડ 4, 104 નંબરનું તત્વ. 104 નંબરનું હોય તો શું બોલાય? અનનીલ પોડિયમ. એવું કે 104 નંબરનું જે રુથરફોર્ડિયમ તત્વ છે એની આયુપીએસસી સંજ્ઞા લખો. સંજ્ઞા તો કે સાહેબ જુઓ, 104 એટલે 1 એટલે અન, પછી 0 એટલે નીલ, અને 4 એટલે ક્યુ, યુએનક્યુ. સરસ મજાની વસ્તુ. ટૂંકમાં એમસીક્યુ માટે આ વસ્તુ તમને આવડશે અને આવડશે. એના પછી આગળ વધીએ આપણે આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના. ચલો આવર્ત એટલે આડી લાઈન. આડી લાઈનની વાત કરીએ તો 1 થી 7. 1 થી 7 માં આવર્ત શું નક્કી કરે? તો કે આવર્ત મુખ્ય ક્વોન્ટમાંક n. એનો મતલબ કે આ k કક્ષામાં આમાં ઇલેક્ટ્રોન ભરાય, આમાં l કક્ષામાં, પછી આમાં m કક્ષામાં, k l m n o, આ રીતે કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ભરાયા જાય. તો એ કક્ષા પૂર્ણ થાય તો વાત કરી. ચલો આપણે એના માટે યાદ રાખવાનું, બાહ્યતમ આવર્ત ક્રમ શું નક્કી કરે? બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષાનો ક્રમ દર્શાવે. બાહ્યતમ કક્ષા કઈ છે એ દર્શાવશે. હું એમ કહું કે 5મો આવર્ત, એનો મતલબ બાહ્યતમ કક્ષા 5 હશે. 7મો આવર્ત તો બાહ્યતમ કક્ષા 7 હશે. આવર્ત ક્રમ વધે, જેમ જેમ 1 2 3 4 આવર્ત ક્રમ વધે એમ n વધે એટલે મુખ્ય ક્વોન્ટમાંક n વધે એમ કક્ષા વધતી જાય. કક્ષા વધે એટલે k l m n o, એ રીતે કક્ષા વધતી જશે. અને તત્વોની સંખ્યા
બમણી થતી જશે કક્ષકો કરતા. ધારો કે હું એમ કહું કે પહેલી લાઈનમાં કક્ષક કઈ આવે તો કે પહેલામાં 1s હોય તો 1s હોય ને તો એના કરતા બમણા ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન. બીજામાં તો કે બીજામાં બે કક્ષક હોય 2s હોય અને 2p હોય પણ 2p 3 હોય તો કે સાહેબ ટોટલ કેટલી થઈ 2s અને 2p ટોટલ 4 થઈ તો 8 ઇલેક્ટ્રોન ભરાશે તો કે જો બીજામાં 8 ઇલેક્ટ્રોન ભરાશે. ત્રીજામાં તો કે સાહેબ ત્રીજામાં 3s 3p 3s 3p 3s 3p 3d ખરી પણ 3d પછી ભરાશે કારણ કે સાહેબ 3d n + l મુજબ પહેલા 3s અને 3p ભરાશે પછી 3d નો વારો આવશે એટલે એની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાશે. તો એ બધાના ક્રમ યાદ રાખવા માટે આપણે કેવી રીતે યાદ રાખીશું કે સાહેબ બે વાર્તાઓ યાદ રાખો હાય લાય નાક રબ સીઝ ફાયર અને હે ને આ કરીના ઝેરોક્સ રાની. બસ આ બે વાક્યો યાદ રાખી લીધા પતી ગયું. હવે હું એમ કહું કે પહેલો આવર્ત ક્યાંથી શરૂ થાય તો કે પહેલો આવર્ત હાઇડ્રોજન થી હિલિયમ સુધી. હાઇડ્રોજન એટલે તો કે 1s1 જુઓ 1s1 થી શરૂ કરી 1s2 હિલિયમ માં શું આવે 1s2 ઓકે. એવી જ રીતે બીજો આવર્ત બીજી લાઈનમાં સાહેબ લિથિયમ થી શરૂ કરી નિયોન તો આપણને ખબર જ છે અહીંયા લિથિયમ 3 થી શરૂ કરી 10 નિયોન. લિથિયમ નો ઇલેક્ટ્રોન રચના તો સાહેબ 2s1 થી શરૂ કરી 2s2 2p6 અરે એ જુઓ ns2 np6 2s2 2p6 તો નિયોન સુધીની 8 તત્વો આવશે. આની અંદર 2 તત્વો આની અંદર 8 તત્વો. ત્રીજાની વાત કરો ચલો ત્રીજા આવર્તમાં તો સાહેબ ત્રીજો આવર્ત ક્યાંથી શરૂ થઈને ક્યાં પૂરો થાય તો સાહેબ સોડિયમ થી શરૂ થાય અને આર્ગોન સુધી 18 આર્ગોન થી પૂરો થાય. એનો મતલબ 3s1 થી શરૂ કરી 3s2 3p6 એ પૂરો થશે 3s2 3p6 એ પૂરો થશે. આ બધા પ્રતિનિધિ તત્વો કહેવાય. આ મોટી લાઈન વાળા બધા પ્રતિનિધિ તત્વો કહેવાય. ચોથા આવર્તની વાત કરું ચોથો આવર્તમાં ક્યાંથી શરૂ થાય 19 પોટેશિયમ થી શરૂ કરી 19 પોટેશિયમ થી શરૂ કરી 36 ક્રિપ્ટોન પરંતુ સાહેબ એની અંદર જુઓ આ પહેલા બે ખાના છે ને એમાં 4s1 4s2 પછી વચ્ચે 3d આવશે કારણ કે કક્ષકોનો સાપેક્ષ શક્તિક્રમ 4s પછી 3d ની શક્તિ વધારવાનું પછી 4p આવે એટલે જુઓ અહીંયા તમે ધ્યાનથી જોશો પહેલા 4s ના બે તત્વો આયા પછી 3d1 3d2 3d3 3d4 3d5 3d6 3d7 3d8 3d9 3d10 3d9 અને 4 ના હોય એ તો આપણને ખબર છે અપવાદરૂપ ઇલેક્ટ્રોન હતા. ટૂંકમાં સાહેબ એવું કહે કે સ્કેન્ડિયમ થી ઝિંક સુધીમાં d1 થી d10 સુધીના તત્વો ભરાય. વચ્ચે 3d શ્રેણી આવી જેને સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણી કહેવાય. ચોથા આવર્તમાં કયા તત્વોની શ્રેણી આવેલી છે તો કે સાહેબ સંક્રાંતિ તત્વોની શ્રેણી આવેલી છે. કઈ તો કે સ્કેન્ડિયમ થી ઝિંક સુધીની આવેલી છે 21 થી 30 તત્વોની. પછી બાજુ ગેલિયમ થી શરૂ કરી અને ક્રિપ્ટોન સુધી શેમાં ઇલેક્ટ્રોન ભરાય તો કે 4p માં 4p1 4p2 4p3 4p4 4p5 4p6 મતલબ 4s1 થી શરૂ કરી 4s2 4p6 પણ વચ્ચે કોણ આવશે 3d ના 10 ઇલેક્ટ્રોન આવશે તો 3d ના 10 તત્વો આવશે. પાંચમા આવર્તની વાત કરીએ તો સાહેબ પાંચમા આવર્તની અંદર રૂબિડિયમ થી ચાલુ કરીને સાહેબ આ બધાના પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવાના તમે તો અહીંયા લખી દીધા. તો જો એના માટે એકદમ સિમ્પલ વસ્તુ 2 અહીંયા ધારો કે હાઇડ્રોજનમાં 2 ઉમેરો તો કે સાહેબ આ 1 આમાં 2 ઉમેરો કેટલા થાય 3 આમાં 10 8 ઉમેરો 8 ઉમેરતા ના આવડે તો 10 ઉમેરીને 2 બાદ કરો ચલો 13 માંથી 2 બાદ કરો 11 હજુ 8 ઉમેરો બોલો 11 માંથી 21 માંથી 2 બાદ કરો 19 હવે 18 ઉમેરો 18 ઉમેરતા ના આવડે તો 20 ઉમેરીને 2 બાદ કરો 19 છે સાહેબ 39 માંથી 2 બાદ કરો 37 હજુ 20 ઉમેરીને 2 બાદ કરો 37 ને 57 માંથી 2 બાદ કરો 55 પછી તો કે અહીંયા 32 ઉમેરવાના. આ ક્રમ છે આપણો 8 8 18 18 32 ઉમેરતા જાઓ. અહીંયા જુઓ 2 ઉમેર્યા પહેલામાં 2 ઉમેર્યા પછી 8 8 18 18 32 પતી ગયું. એટલે પરમાણુ ક્રમાંક કે ગોખવાનો છે જ નહીં એમને યાદ રહી જાય આપણને. ઓકે તો આપણે વાત કરતા હતા પાંચમા આવર્તની રૂબિડિયમ 37 જે 5s1 થી શરૂ કરી અને 86 રેડોન સુધી જશે રૂબિડિયમ થી ઝીનોન સુધી જશે 54 ઝીનોન સુધી 5s2 5p6 સુધી જશે રૂબિડિયમ થી 54 ઝીનોન 5s2 5p6 સુધી જશે કે સાહેબ એમાં તો કે એમાં સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણી આવી 4d વાળી જેમ કે આમાં જો 3d માં ઇલેક્ટ્રોન ભરાતા હોય તો આની અંદર 4d માં ઇલેક્ટ્રોન ભરાય 4d1 4d પહેલો સંક્રાંતિ તત્વનું y એટલે ઈટ્રિયમ થી કેડમિયમ સુધીના 10 તત્વો આવશે જેમ પહેલામાં સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના 10 તત્વો આયા તો બીજી શ્રેણીમાં
4d શ્રેણીમાં યટ્રિયમ, Y એટલે યટ્રિયમ થી કેડમિયમ સુધીના 10 તત્વો આવશે. ટૂંકમાં વચ્ચે 4d શ્રેણી આવી, ટૂંકમાં આ 10 તત્વો આવ્યા ને પેલા 8 એટલે ટોટલ 18 તત્વો થયા. ઓકે સાહેબ. છઠ્ઠા આવર્તની વાત કરું તો 55 સીઝિયમ થી ચાલુ કરી અને 86 રેડોન સુધી આવશે. 55 સીઝિયમ થી ચાલુ કરી 86 રેડોન સુધી આવશે. એની અંદર તો કે સાહેબ આ અહીંયા છઠ્ઠામાં La લેન્થેનમ પછી આ બે લાઈનો અહીંયા જોઈન્ટ થઈ જાય. મતલબ લેન્થેનમ પછીના 14 તત્વો એડ થયા અંદર. મતલબ તો કે સાહેબ પેલા 18 હતા બીજા 14 એટલે 32 તત્વો આયા સાહેબ. જેની અંદર કઈ શ્રેણી આવી તો કે જુઓ લેન્થેનમ પછીના 14 તત્વો એટલે સીરિયમ થી લ્યુટેશિયમ સુધીના તત્વો. વાસ્તવમાં આ બે લાઈન અહીંયા હોય, પછી આ બે લાઈન વચ્ચે આડી આવે, પછી આ 4 લાઈન અને પછી આ 6 લાઈન આવે. સમજ પડી? ઊભી બે લાઈન અહીંયા, પછી આ આડી બે લાઈન, પછી આડી 4 લાઈન, પછી આડી 6 લાઈન. એ રીતે આવર્ત કોષ્ટક બને. પણ બહુ લાંબુ આવર્ત કોષ્ટક હતું સાહેબ, ભટકાઈ જાય એટલે આપણે પહેલાથી સાઈડમાંથી ભટકી નીચે મૂકી દીધું. ક્યાંથી તો કે અહીંથી. જુઓ લેન્થેનમ પછીનું તત્વ સીરિયમ, લેન્થેનમ 57 છે, લેન્થેનમ 57 તો 58 નું સીરિયમ અહીંયા આવી ગયું. અને એક્ટિનિયમ 89 છે, 89 એક્ટિનિયમ તો 90 થોરિયમ થી ચાલુ થયું. મતલબ અહીંયા બે લાઈન, આ બે ખાના અહીંયા મૂકી દઈએ તો લેન્થેનમ પછીના તત્વોને લેન્થેનાઇડ તત્વો કહેવાય, જેમાં લેન્થેનમ નો સમાવેશ થતો નથી. એક્ટિનિયમ પછીના 14 તત્વોને એક્ટિનાઇડ શ્રેણી કહેવાય, જેમાં એક્ટિનિયમ નો સમાવેશ થતો નથી. નામ કેવી રીતે પડ્યા? લેન્થેનમ પછીના 14 તત્વો જેને લેન્થેનાઇડ શ્રેણી કહેવાય, એક્ટિનિયમ પછીના 14 તત્વો જેને એક્ટિનાઇડ શ્રેણી કહેવાય. લેન્થેનાઇડ શ્રેણીમાં તત્વો એમાં ઇલેક્ટ્રોન શેમાં ભરાય તો કે 4f માં ભરાય, અને 4f માં 14 ઇલેક્ટ્રોન ભરાય એટલે વચ્ચે 14 તત્વો આયા. સીરિયમ થી લ્યુટેશિયમ સુધીના 14 તત્વોને લેન્થેનાઇડ તત્વો કહેવાય. બધા યાદ નહીં રાખવાના, આપણે બધા 12 માં યાદ રાખવાના છે. એ વખતે હું ટ્રીક આપીશ તમને પાછી. અને અહીંયા થોરિયમ થી લોરેન્સિયમ સુધીના તત્વો કે જેમાં 5f માં ઇલેક્ટ્રોન ભરાય, અહીંયા 5f માં ઇલેક્ટ્રોન ભરાય, જેને એક્ટિનાઇડ તત્વો કહેવાય. ટૂંકમાં આ જે બે શ્રેણીઓ છે એને આંતર સંક્રાંતિ શ્રેણી કહેવાય. આને કઈ શ્રેણી કહેવાય? આને સંક્રાંતિ તત્વો કહેવાય ને, આને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય. રેર અર્થ એલિમેન્ટ તો આ બે શ્રેણીઓ અહીંયા આવી ગઈ. ટૂંકમાં સાહેબ છઠ્ઠા આવર્તની વાત કરું તો સીઝિયમ થી શરૂ કરી રેડોન આવે, જેની અંદર લેન્થેનાઇડ શ્રેણીનો સમાવેશ થાય છે. એવી જ રીતે સાતમા આવર્તની વાત કરું તો ફ્રાન્સિયમ થી શરૂ કરી અને અધૂરો આવર્ત છે. મતલબ હજુ બધા તત્વો શોધવાના બાકી છે, પણ એમાં કઈ શ્રેણી આવે તો કે એક્ટિનાઇડ શ્રેણી આવે. અને એક્ટિનાઇડ શ્રેણીમાં કયા તત્વોમાં કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે? 5f માં ભરાય છે. 5f માં 1 થી 14 સુધી ઇલેક્ટ્રોન ભરાશે અને વચ્ચે 14 તત્વો આવશે. એટલે બીજા 14 તત્વો એડ થાય તો 18 માં 14 એડ થાય તો આમાં 32 આવશે. એનો મતલબ અહીંયા હજુ તત્વો શોધવાના બાકી છે. આપણે જોયું એમ અહીંયા બધા જુદા જુદા શોધાય છે. એમાં અહીંયા છેલ્લું 118 નંબરનું આવશે, છેલ્લું 118 નંબરનું આવશે, પણ હજુ એનું નામ નક્કી થયું નથી. એટલે આમ ભરતા જઈશું તો 32 તત્વો ભરીશું તો અહીંયા છેલ્લું તત્વ કયું આવશે? 118 પરમાણુ ક્રમાંકનું આવશે. એમસીક્યુ પૂછાય કે અધૂરા આવર્તની અંદર જો બધા તત્વો શોધાઈ જાય તો છેલ્લા સમૂહની અંદર, નિષ્ક્રિય સમૂહની અંદર કયા પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આવશે? તો કે 118 નંબરનું આવશે. ટૂંકમાં આપણે 118 તત્વો શોધી શકાય એટલું તો આવર્ત કોષ્ટક બનાવી દીધું છે. નવા નવા શોધાશે એમ આગળ વધતા જઈશું. ઓકે. સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરું તો S વિભાગની NS1 NS2, પછી આની અંદર NS2 NP1 થી શરૂ કરી NS2 NP6, પણ એ બધું આપણે આવતા લેક્ચરમાં જોઈશું, કારણ કે એની અંદર S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ ભણવો છે આપણે. અત્યારે આ પૂરતી ખાલી આની વાત કરીએ આપણે આવર્તના તત્વોની. મતલબ પહેલી લાઈન અને છેલ્લી લાઈન વચ્ચે શું શું આવે છે એના વિશે ચર્ચા કરી. ટૂંકમાં આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના NS1 મતલબ 1s1 થી શરૂ કરી 1s2, 2s1 થી શરૂ કરી 2s2 2p6, 3s1 થી શરૂ કરી 3s2 3p6, 4s1 થી શરૂ કરી 4s2 4p6, અહીંયા 7s1 થી શરૂ કરી 7s2 7p6 સુધીના તત્વો અંદર ભરી શકાય. તો આ બધા હતા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો મિત્રો આટલું સરસ તૈયાર કરી નાખવાનું. પછી આપણે વધુ આગળ સમૂહના આધારે આ આવર્તની જેમ આપણે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તત્વોની વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું, જોઈશું. ઓકે, તૈયાર કરતા રહેજો. સેજ પણ બેદરકારી ના રાખતા. જેમ જેમ એક્ઝામ લેવાય એમ એમ વ્યવસ્થિત એક્ઝામ પણ આપતા રહેવાની. ના આવડે તો પૂછતા રહેવાનું, પણ તૈયારી કરતા રહેવાની. ધન્યવાદ.